જય માતાજી। તો મજામાં બધાય? તો આપણી આવે ગામ નવા બ્લોગમાં તો બધાનું સ્વાગત છે। આજ આપણી ડ્રેસમાં આવે ગામ, કારણ કે કહેતા હતા ને કે ડ્રેસ સીવડાવ્યા, ડ્રેસ પહેરવા, તો કાંઈ જવાનું થયું નહીં। મેળા બધા ઘરમાં થયા, વરસાદ ખૂબ હતો, નો રમવા જવાનું, રમવાનું તના ને જ બહુ, તો મેળા કરવાય ને જ જવાનું, પણ કાંક બહાર નીકળત આપણી કાંક બેહવા ને એવી રીતે સત્સંગમાં। વરસાદ એટલો હતો નથી, કાંઈ જવાનું નહીં। તે આપણી ઘરમાં પહેરવા ડ્રેસ આપણી સીવડાવ્યા આપણે, કે આખો દી સાડી પહેરવાની હોય તો આપણે ડ્રેસ પણ સીવડાવીએ, એટલે એ માટે સીવડાવ્યા। અને સંતોષબેનને ના હું ગઈ હતી ના, આ ડ્રેસ સંતોષબેનના જ છે। કૈલાસ હોલમાર્ટની દુકાન છે એની, ગ્રામીણી બેગ પાસે એના જ ડ્રેસ છે આ બધા। આ છે ને દરબારી સાડી લે આવી, આ દરબારી સાડી છે, જો કેવી અસલ છે। એટલે આ મને આ બહુ ગમતી હતી, એટલે આ લીધી, એક લીધી। આ છે પિસ્તા કલરની, સિલ્ક ઉપર છે સેજ પટોનીનો। મને ત્યાં ભલે હાડીયું જેટલી હોય એટલું, મને હાડીયું પણ ગમે, મને ડ્રેસ ઓસેરા ગમે, પણ છતાંય આજથી આપણી ડ્રેસમાં આવે ગા ને આપણી સાતમ આઠમ ઘરમાં કરી લીધી ને આજ સેના વરસાદી વિરામ લીધો। એટલો રૂપારો તડકો નીકળ્યો, ખૂબ તડકો નીકળ્યો। કપડાં નાખ્યા, એક દોરી ભરે દીધી કપડાની, એક દોરી હજે ધોવાની છે। તો આપણી રસોઈ પણ બાકી છે ને કપડાં પણ બાકી, એક ડોલ છે ને એક ડોલ ધોવાઈ ગયા, કારણ કે આ તડકો છે તે બહુ ઝાઝા ધોવે નાખ્યા। એવ આપણી છે ને હમણાં કપડાં ધોવા પણ જવાનું છે। આપણું એવું ટાઢું ખાઈએ કે થાય કામ, શાકભાજી નેતા આવતું છતાંય આપણી કાલે થોડું ઘણું લેવા હતા। શાકભાજી હારું ઓટાણે કંઈ જવાનું થતું નહીં, તો આપણે સોરા લેવા હતા કાલે, ઉકલતી સોરાનું શાક નાખવાનું છે ને આપણે ધોવાના છે લુગડા। અને મહેમાન કોક બે વાળા ચા વાળા હોય જ ઓટાણામાં, આ ઘડી જો એવું 11:30 વાગ્યા ને એવ આપણી રસોઈ બનાવવા જવાનું છે ને સોરા બાફા, સોરાનું શાક કરવાનું છે ને ભગતી ચા પીએ લીધી, એટલે આપણે સીધું રસોડામાં જવું, લોટ બાંધીને શાક નાખેલી ને પછી પાછા બેસીએ લુગડા ધોવા, તો ઓલા સુકાઈ જાય। આ તડકો બહુ છે। તો સારું, બધાય કેવી ખાતમ આઠમ ગઈ ના એ કોમેન્ટ કરજો। અમારી હાથોમાં તમતા ઘરમાં જ ગઈ, તમારી જો કાંઈ મેળાતા જો કે ઉતાને કોઈ જુગારમાં ગઈ હે, કોઈ બેહવા ગાય હે, કોઈ સત્સંગમાં ગાય હે, આવું કર્યું હોય બધાય, બીજું તો કામ। એટલે આવું છે બધું। તો હાલો આપણી રસોઈ પણ બનાવેલી ને આમાં જોડાયેલ ને બન્યા જ રીજો। ચાલો આપણે તેલ ફેંકું ને આપણી શાક વઘારે નાખીએ, શાક વઘાર્યા પછી આપણી રોટલીનો લોટ બાંધવાનો છે। તો પેલા શાક વઘારીએ, આપણે બનાવવાનું છે સોરા બફાઈ ગયા, એટલે કઠોળ જ હમણાં તા કરીએ, કારણ કે હમણાં લીલોતરીનો મેળ નહીં આવતો, એટલે આપણે કઠોળનું શાક વઘારીએ, કારણ કે અત્યારે શાકભાજી આવતું ને એટલો વરસાદ થયો ને કે શાકભાજીમાં પાણી સડે ના હોય, એટલે આપણે શાક કઠોળનું જ હમણાં બનાવીએ। હમણાં તો કાઢવું હોય જ ઘરમાં, ખાવાનું અલગ અલગ રોજ હોય। કાલે ખોવા બટેટા બનાવ્યા હતા, પણ હમણાં ભેળની દાબેલી બનાવી હતી, એટલે એવું ચાલુ હોય, એટલે રોટલી શાકની જરૂર બહુ અમારે પડે નહીં બહુ, ભગતની જોઈએ પીણા સારું થઈને હાંજી રોટલી બનાવીએ। તો આ બાફેલા ચોરા છે, આપણે સોરા વઘારી નાખીએ ને આપણી એક લોટ બાંધીને આપણી રોટલી કરવાની છે। તો રોટલીનો લોટ પણ આપણી શાક સડે જાય તો એમાં રસો નાખવાનો ને, જી સેજ પાણી ઊતું એ આપણી વઘાર નાખ્યું। આપણી રોટલી મીઠા વગરની ન હોય, ભોલો ભાઈ મીઠા વગરની રોટલી ન ખાય, એટલે આપણી જોઈએ એમાં આપણી લોટ બાંધેલી રોટલીનો ને પછી બનાવીએ રોટલી। ને બાજરાનો રોટલો ઝીણી ખાવો હોય એના હારું આપણે રોટલો બનાવ્યું, રોટલી ખાવી ના રોટલી બનાવ્યું ને સંભારાના સીભડા મરચાં પડ્યા કે ઝીણી ઝી ખાવું હોય ખાય। ટાઢું તો મલક પડ્યું, પણ હમણાં શાક રોટલા પી માણા વર્યા, કારણ કે આવું ટાઢું ખાઈ અટાણે એ કંઈ ભાવતું નથી ને, આપણે શાક રોટલા હોય તો પેટ ભરે ખાઈએ।
તો જો આ રોટલી બનાવેલા ને થોડા બાજરાના 2 રોટલા બનાવેલા. હમણાં ફાલ્ગુની દીની હમણાં બધાય અમે હાંટા છે એટલે એના બધાય માટે રોટલી બનાવવા, અમારે 2 માટે રોટલો બનાવવા. તો જો આ ઘડી જમવા આવે છે ભાઈ ગયા 11:30. તો આપણે જો લોટોય બાંધી લીધો એ આપણે રોટલા બનાવવાના છે. તો બનાવી લઈએ. સારું હાલો આપણા રોટ બંધાઈ ગયો ને શાક પણ માંડ્યું સડવા. આપણી શાક સડવામાં વાર નહીં લાગે, ખાલી સેજ શાક ખતબતી એટલે ઉતાર લેવાનું છે, ખાલી ઉકરે રસાજીનું છે એટલે પૂરું. આપણી રસો નાખવાનો નથી થતો શાકમાં એટલે આપણી લોટ બંધાઈ ગયો ને એવા આપણી છે ને રોટલી કરી લઈએ. હાલો એવા આપણી શાક સળે ગયું, કપડાં ધોવાઈ ગયા ને એવા આપણી રોટલી બનાવેલી અને પછી બનાવીએ 2 રોટલા. તો જો લુગડા ધોવે ને જે નીતરવા મૂકી દીધા. આજ થોડુંક મોડું થઈ ગયું હતું કારણ કે મહેમાન આવે ગાતા એટલે આપણાથી લુગડા નહોતા ધોવાના. તો એ જો લુગડા ધોવા મૂકી દીધા ધોવાઈ ગયા ને બાણે નાખી દીધા. સમજે એમ આપણી રોટલી બનાવીએ. ભોલોભાઈ આવે ગયા જમવા તો ઝટઝટ રોટલી કરી લઈએ ને આપણે બનાવ્યું ચોળાનું શાક બનાવ્યું. એ તમે બતાવ્યું તો કેવું મસ્ત જો થયું કઠોળનું શાક. ચોરાનું શાક બનાવ્યું ને એ બનાવી આપણી રોટલી. રોટલી આપણી સહાત કરી લઈએ ને પછી કરીએ 2 બાજરાના રોટલા. પછી બેસીએ જમવાનું. છોકરાની શેકેલા પાપડ ખાવી તો શેકેલા બનાવવા ને જો તળેલા ખાવા હોય તો તળેલા બનાવીએ, જી ભાવે. સારું તો હાલો આપણી રોટલી બનાવી લઈએ ને એ બીજું તો બધું પડ્યું જ છે, ટાઢું દુનિયાનું પડ્યું, ખાવું એ ખાય. બાકી તો શાક રોટલી ખાય. અટાણે તો બધાય શાક રોટલીમાં હૈરાણ હટાણે ને બાજરાના રોટલા ને દહીં ને શાક. તો જો આખડી જમવાય બેહે જાય. હું રોટલી ગરમ ગરમ કરતી જાણ, આ બધાય જમવા બેહે જાય. તો હમણાં બીન પણ આશે ખાતમ કરવા આવી હતી રોકાણી ને બધાય આશે તો આખડી બધાય બેહે જાય બપોરા કરવા. હાલો આપણે બપોરા કરીને નવીરા થઈ ગયા ને લાઇટ વહી ગઈ હતી. હવે આરામ કરવાની જરૂર છે. હવે આખડી લાઇટ આવે એટલે આપણે આરામ કરે જઈએ. ને જો આપણો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂર કરજો. 2 લાઈક બટન પર દબાવજો. ને જો લાઇટ વહી ગઈ હટાણે એવું જાર લાઇટ આવે ત્યારે આરામમાં જવાનું છે. આપણે આરામ કરી લઈએ ઘડીક વાર, વરે ધબધબાટી પાસે ઉઠીને બોલાવીએ.